દામનગર સમસ્ત મુસ્લિમ સમાજે પહેલગામ આતંકી હુમલાના મૃતકોને સ્કેન્ડલ માર્ચ રચી આપી શ્રદ્ધાંજલિ। દામનગર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજે ગત તા 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો ઉપર આતંકી હુમલામાં મૃત્યુ પામેલ 28 મૃતકોને સ્કેન્ડલ માર્ચ રચી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। દામનગર શહેરના કચેરી ચોક જુમ્મા મસ્જિદથી પ્રસ્થાન થયેલ સ્કેન્ડલ માર્ચ હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે શહેરના સરદાર ચોક થઈને મોટાપીરની દરગાહ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ સ્કેન્ડલ માર્ચમાં સમસ્ત મુસ્લિમ સમાજ, દાઉદી વોરા સમાજ, ઇસ્માઇલી ખોજા જમાત, ફકીર જમાત, સિપાઈ જમાત સહિત સમસ્ત મુસ્લિમ સમાજના વડીલો, યુવાનોએ પહેલગામના મૃતકોને મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। પૂરા અદબ સાથે ત્રિરંગા સાથે પ્રસ્થાન થયેલ સ્કેન્ડલ માર્ચમાં પોસ્ટર બેનરમાં આતંકીઓ વિરુદ્ધ સૂત્રો સાથે વિશાળ સ્કેન્ડલ માર્ચ યોજી દિવંગત મૃતાત્માઓના પરિવાર પ્રત્યે સદિયારો વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ નટવલાલ ભાતિયા।